જય માતાજી। નીચે ક્રોસમાં જે મેં વિડીયો પોસ્ટ કર્યો હશે સાઈડમાં, એને ધ્યાનથી જુઓ અને મારી વાત ધ્યાનથી સાંભળજો। જો સારી લાગે તો શેર કરજો તમારા ભાઈબંધ દોસ્તોના ગ્રુપમાં। કે અત્યારે ઘણી બધી એવી છોકરીઓ એડિટિંગ કરી રહી છે કે જેમાં માતાજી કેવા કપડાં પહેરતા, માતાજી કેવી રીતે બેસતા, આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે સ્લીવલેસ કપડાં પહેર્યા છે, પછી પોતાની જાતને માતાજી સાથે સરખાવી રહી છે કે માતાજીઓ પણ આવું પહેરતા એમ। એક વિડીયો આપણે એવો પણ જોયો હશે કે પગ ઉપર પગ ચડાવેલી છોકરી હોય કે છોકરીઓને આમ ન બેસે એવું એડિટિંગ કરેલું હોય, પાછળ પછી માતાજીના બધા વિડીયો ફોટો એડ કર્યા હોય કે માતાજી પણ પગ ઉપર પગ ચડાવીને બેસતા। તો પહેલી વાત તો એ કે માતાજી પાસે એ ક્ષમતા છે, એ દેશ દુનિયાનું સર્જન કરવાની ક્ષમતા છે, બરાબર। અને આખી જગતની માં છે જનેતા, એની પાસે એ અધિકાર છે કે પગ ઉપર પગ ચડાવીને બેસે। તમારી પાસે હજી એવો કોઈ સ્ટ્રગલ નથી કરી, તમે કોઈ એવો સંઘર્ષ નથી કર્યો અને પોતાની જાતને તમે માતાજી હારે સરખાવો છો। અહીંયા ડાય દીકરીની વાત નથી થતી, એટલે એવી દીકરીઓ કોઈ માથે ન ઓળખ્યું, પણ જેને માજા મૂકી છે કે જેને કુળની ગોત્રની છે એની ખબર નથી રહી, કોની યારે પ્રેમમાં પડવું, કોની યારે લગ્ન કરવા, કોની યારે લગ્ન પછી તો કેવા સંતાનની માતા બનવું, ઘર સાચવવું, કેટલી વાર ડિવોર્સ કરાય ન કરાય, શું કરાય એની કાંઈ ખબર જ નથી રહી। 4-4-5-5 વાર ડિવોર્સ કરી રહ્યું છે, ડિવોર્સના બિઝનેસ બનાવી રહ્યું છે, પૈસા લઈ રહ્યું છે અને પોતાની જાતને માતા જ્યારે સરખાવું છું શરમ વગરનું। અને સ્લીવલેસ કપડાની વાત રહીને તો આ એક તમને મસ્ત મજાનું એક્ઝામ્પલ આપું આજ કે દ્વાપર યુગ ત્રેતા યુગનો સમય હતો ને ત્યારે કચુકીઓ પહેરતી, જે તમે અત્યારે પેડેડ બ્રા ઉપર સાડી પહેરીને નાચો છો ને શરમ વગરનું થઈને, એ વખતે તે એવી કચુકીઓ હતી જ અને પહેરતી સ્ત્રીઓ, પણ ત્યારે મર્યાદાની પરિભાષા બહુ ઊંચા લેવલની હતી। મર્યાદા શું કહેવાય ને હું તમને સમજાવું કે ગંગાજી, બ્રહ્મપુત્રી ગંગા, જ્યારે ગંગાજી સ્વર્ગમાં અપ્સરાઓનું નૃત્ય જોવા આવે ત્યારે ત્યાં બધા દેવોની હાજરી હોય। એમાં મહાભિષેક નામનો એક રાજા પણ બેઠા હોય ત્યાં, એટલે પવનનું ઝોકું આવે એટલે પોતાનું જે શરીર ઉપર ચૂંદડી હતી એ ઉડી જાય એટલે સ્વાભાવિક છે કે આ ભાગ દેખાય। તો મહાભિષેકે એની સામે જોયું, નજર ન હટાવી શકે અને ગંગાજીએ પણ એમાં સાથ આપ્યો, બરાબર। એટલે એના પિતા એટલે બ્રહ્માજીને આવી ગયો ગુસ્સો અને એને ધરતી ઉપર શ્રાપ ભોગવા માટે એને શ્રાપ આપી દીધો કે જાઓ ધરતી ઉપર અવતાર લ્યો એમ। અને ધરતી પર આપણે જે જીવન જીવી રહ્યા છે ને એક જોતા એ શ્રાપ જ છે, જો જીવનનો અર્થ સમજાઈ જાય ને તો એ અહીંયા શ્રાપ ભોગવવા આવ્યા ને તમને મને બધાને ખબર છે કે પછી ગંગાજીને ભીષ્મ પિતામહ નામના પુત્રને જન્મ આપ્યો, 7 બીજા વસ્તુઓને જન્મ આપ્યો, એનો પણ ઉદ્ધાર કર્યો અને વગેરે। ન ખબર હોય તો મહાભારત જોઈ લેજો। અહીંયા મર્યાદાની પરિભાષા શીખવાડી રહીશું કે ખાલી એક ચૂંદડી ઉડી જતી ને તો એ શ્રાપ મળતા। દ્રૌપદીના હગા દેરે એના વસ્ત્રાહરણ કરવાની કોશિશ કરી હતી ને તો એના માટે મહાભારતને કુરુક્ષેત્રનું રણ મેદાન તૈયાર થઈ ગયું હતું। એટલી ઊંચા લેવલની ત્યારે મર્યાદાઓ હતી કે આંખમાં આંખ નાખીને જોતા નહીં, કે ગમે એવા કપડાં પહેરતા તે ટીકી ધારી ન જોતા, ને રેપ તો થતા જ નહીં। અને અત્યારે આપણે નાની બાળાઓ જે રેપના શિકાર બની રહ્યું છે ને, આવી હડકાયું કૂતર્યું છે, અડધા કપડાં પહેરીને નાચે છે ને, એના લીધે અમુક એવા વિકૃત ગુંડાઓ છે ને, કૂતરાઓ, એ વિકૃત થાય ને એની વિકૃતતા પછી આવી છોકરીઓને જે હાવ એટલે હાવ માસૂમ હોય ને એ બને। એટલે છે ને તમે માતા જ્યારે પોતાની જાતને ન સરખાવો, તમે